નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે સૌપ્રથમ વાત કરીએ અમરેલીની। અમરેલીના લાઠી રોડ પર પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। જી હા, પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સવારથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીના વેડફાટને કારણે રોડ રસ્તા પર વહેતા થયા છે પાણી। પાલિકાના નિર્ભર તંત્રને કારણે આ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર જે છે ઘોર નિંદ્રામાં છે, જેને લઈને પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠી રોડ પર પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ, મસ્ત મોટું ભંગાણ પડ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે આ પાણી જે છે વહેતું થયું છે રસ્તા પરથી। અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે અમરેલી શહેરમાં। ત્યારે તંત્રને આ પાણીનો વેડફાટ ક્યારે દેખાશે તે પણ જોવાનું રહેશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જયેશ લીંબાણી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। જયેશજી, અમરેલીના લાઠી રોડ પર પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, કેટલા દિવસથી આ સમસ્યા છે અહીંયા? જી મેડમ, અહીંયા આજ સવારે બપોરે 12 વાગ્યાથી લાઇનમાં ભંગાણ થતા લાઠી રોડ ઉપર પાણીનો બેફામ વેડફાટ થતા બુલેટિન ઇન્ડિયા ટીમ મારફતે આપણે નગરપાલિકાના ચીફ ઓફિસરને, નગરપાલિકાના પ્રમુખને અને નગરપાલિકાના એન્જિનિયરને જાણ કરતા એમણે એવું જણાવવામાં આવ્યું હતું કે અત્યારે અમારી પાસે માણસો નથી અને આ લાઈન કાલે રિપેર થશે। એક બાજુ રોડનું કામગીરી ચાલુ છે, એક બાજુ પાણીનો બેફામ વેડફાટ ચાલુ છે। અહીંથી રાહદારીઓને ચાલવામાં ઘણું જ મુશ્કેલ પડી રહ્યું છે અને ભારે વાહનો પસાર થતા હોય ત્યારે અહીંથી મહિલાઓ જ્યારે પસાર થાય છે ત્યારે પાણીનો એકદમ છંટકાવ મહિલાઓ પર થાય છે, જેથી મહિલાઓ શરમગી અનુભવે છે। તો નગરપાલિકા તંત્રને આપણે અવારનવાર વિનંતી કરી છે, રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે, પણ હજુ સુધી આ કઈ રિપેરિંગ કરવામાં આવેલું નથી। આ પાણીનો વેડફાટ જે છે કેટલા દિવસથી આ જે છે વેડફાટ થઈ રહ્યો છે, કેટલા દિવસથી આ સમસ્યા છે? સાથે સાથે એવી કોઈ ઘટના ઘટી છે કે આ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવ્યો હોય એવું કઈ? હા મેડમ, અવારનવાર આ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવી રહ્યો છે અને આ છેલ્લા 1 મહિનાથી આ પાઇપલાઇન ભંગાણનો પ્રશ્ન ઉભો છે। આવી રીતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે અને જે છે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। સાથે આપે જણાવ્યું કે અહીંયા પાણી કાપ પણ વારંવાર આપવામાં આવતો હોય છે, તો ત્યાંના લોકો જે છે ટેક્સ ભરે છે તો પણ તેઓને કોઈ પ્રાથમિક સુવિધા નથી મળી રહી એવું લાગી રહ્યું છે। બીજી કઈ કઈ સમસ્યાઓ છે અહીંયાના વિસ્તારમાં? અહીંયા મેડમ પાણી, રોડ, રસ્તા, ગટર પ્રશ્ને ગંદકી જ્યાં ત્યાં ઉકરડા હોય છે અને પાણીને ગટરના એકદમ ખુલ્લા ઢાંકણા હોય છે, જેની સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે। આપણા મીડિયાના માધ્યમથી પણ અવારનવાર રજૂઆત કરવામાં આવે છે। ગટરના ઢાંકણા બાબતે છેલ્લા 15 દિવસથી બુલેટિન ઇન્ડિયા રજૂઆત કરે છે, પણ હજુ સુધી લગભગ 10 થી 12 ગટરના ઢાંકણા ખુલ્લા છે, જેનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવેલ નથી। અને આજના આ પાણી પ્રશ્ને, ભંગાણ પ્રશ્ને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવેલી હતી। એને નગરપાલિકાના પ્રમુખને સૂચના પણ આપેલ છે, છતાં હજુ સુધી કોઈ આ લાઈન રિપેર થઈ નથી। અહીંના જે છે કોર્પોરેટર દ્વારા કેવા જવાબ આપવામાં આવી રહ્યા છે? કારણ કે આ જે પ્રાથમિક સુવિધાઓ જે છે નગરજનોને નથી મળી રહી। જે પ્રમાણે આપે જણાવ્યું કે પાણીની સમસ્યા છે, સાથે સાથે રસ્તાની સમસ્યા છે, ગટર ઉભરાવવાની સમસ્યા છે, તો ગટર ઉભરાવવાને અને ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક જે છે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોને સતાવી રહી છે। તો અહીંનું તંત્ર શું કરી રહ્યું છે અને આ મામલે સ્થાનિકો દ્વારા કોઈ વિરોધ કરવામાં આવ્યો છે કે કેમ? સ્થાનિકો દ્વારા જયારે વિરોધ કરવામાં આવે છે ત્યારે તેમને વેરા ઉઘરાવવાની ધમકીઓ આપવામાં નગરપાલિકાના તંત્ર દ્વારા આવે છે અને તેમના ઘરે ઢોલ વગાડીને વેરો ઉઘરાવવા નગરપાલિકાનું તંત્ર પહોંચી જાય છે। હવે કેટલો સમય આપને લાગી રહ્યું છે તંત્ર દ્વારા કેવા જવાબ આપવામાં આવ્યા હતા કે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે? ખાસ તો અત્યારે પાણીની સમસ્યા, કારણ કે પાણી જે છે એવી રીતે વેડફાઈ રહ્યું છે, લોકો સુધી નથી પહોંચી રહ્યું અને રસ્તા પર જાણે નદી વહેતી થઈ હોય તેવી રીતે આ પાણી જે છે ધીરે ધીરે હજારો લીટર અત્યાર સુધી તો આ પાણીનો વેડફાટ થઈ ગયો હશે।
અહીંના સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના એન્જિનિયરને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે એને એવો જવાબ આપ્યો કે અમારી પાસે માણસો નથી અને જ્યારે કાલે માણસો આવશે ત્યારે આ રિપેરિંગ કામ ચાલુ થશે. હું આપને પૂછવા માંગીશ કે ચોમાસામાં અહીંયાની પરિસ્થિતિ શું હતી? શું ચોમાસામાં પણ અહીંયા વરસાદી પાણી ભરાયા હતા? અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય હતું? અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી? અહીંયા પ્રી મોન્સૂનની એક પણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી અને ચોમાસામાં જાણે કે નદી વહી જતી હોય એ રીતે પાણી ભરાઈને ઉભરાઈને ગટરનું પાણી ને વરસાદની પાણી બંને ભેગું થઈને રોડ ઉપર વહી જતું હોય અને એમાંથી રાહદારી અને વાહન ચાલકોને ફરજિયાતપણે પસાર થવામાં આવે. જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો અમરેલીના લાઠી રોડ પર પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિ છે. અહીંયા જે છે પાણીની સમસ્યા તો છે જ અને સાથે સાથે છે રોડ રસ્તાની સમસ્યા છે, સાથે ગટર ઉભરાવવાની સમસ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અહીંના તંત્ર જે છે લાઠીનું તે જાગે અને આ જે પ્રાથમિક સુવિધા લોકો સુધી પહોંચતી કરે તેવી આશા હાલ તો સ્થાનિકો સેવી રહ્યા છે. તો ધોળકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. સરકારી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ બીજી વાર ફેંકાતા ગામના લોકો અને ગૌ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. એટલે કે આવી રીતે બેદરકારીપૂર્વક જે છે આ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે ત્યારે ગૌ પ્રેમીઓ અને લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોનું કહેવું છે કે મેડિકલ વેસ્ટના કારણે લોકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થાય છે. અગાઉ પણ ગ્રામ્ય વિસ્તારમાં આવું બનતા અધિકારીઓ દ્વારા માત્ર ભીનું સંકેલ લેવામાં આવ્યું હતું. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જીપીસીબી અને આરોગ્ય વિભાગ યોગ્ય તપાસ કરે અને મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાલ તો માંગ કરવામાં આવી છે. ધોળકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો. મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ બેદરકારીપૂર્વક ફેંકવામાં આવ્યું છે જાહેર રોડ પર. ગામના લોકો અને ગૌ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે કારણ કે આ મેડિકલ વેસ્ટ જે છે ત્યાં જે છે રખડતા પશુઓ જે છે તેમના મોઢામાં જાય છે. તે લોકોના પશુ પક્ષીઓના મોઢામાં જતા તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય છે. સાથે લોકો માટે પણ ચિંતાનો વિષય છે. ધોળકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળ્યો છે. જાહેર રસ્તા પર આવી રીતે મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા અનેક સવાલો ઉઠ્યા છે. લોકોમાં નારાજગી છે. અહીંના લોકોમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. મેડિકલ વેસ્ટ ફેંકવાને કારણે અહીંયા રોગચાળો ફેલાવાની ભીતિ સતાવી રહી છે લોકોને. ધોળકાના દ્રશ્યો છે આ. સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જ જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ ફેંકાતા ગામના લોકો અને ગૌ પ્રેમીઓમાં આક્રોશની લાગણી. સ્થાનિકોનું કહેવું કે મેડિકલ વેસ્ટના કારણે લોકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થયું છે. ધોળકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. સરકારી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ ફેંકાતા ગામના લોકો અને ગૌ પ્રેમીઓમાં આક્રોશ છે. ત્યારે રોગચાળો ફાટી જવાની ભીતિ સતાવી રહી છે. ધોળકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો. સરકારી હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ આવી રીતે ફેંકાતા અનેક ચર્ચા ઉઠી છે. તો
સુરતમાં માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન પકડાયું છે. જી હા, પીપોદરા જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો ફટાકડાનો જથ્થો. ગોડાઉનમાંથી કુલ 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો. ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ગોડાઉનમાં ફાયર સેફટી વિના ફટાકડાનો જથ્થો જે છે સંગ્રહ કર્યો હતો, ત્યારબાદ હવે જે છે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન પકડાયું. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, સુરતના માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન, દિવાળીનો પર્વ નજીક અને આવી રીતે ગોડાઉન પકડાયું છે, શું કહેશો? ઉમંગજી, આપનો અવાજ અનમ્યુટ કરો. હેલો, આપનો અવાજ અનમ્યુટ કરો ઉમંગજી. તો સુરતના માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન પકડાયું. પીપોદરા જીઆઈડીસીમાં ગોડાઉન સંગ્રહ કરાયો હતો. ફરી એક વખત અમારા એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? અનમ્યુટ કરો આપનો અવાજ ઉમંગજી. તો જે પ્રમાણે સુરતના માંગરોળમાં ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. પીપોદરા જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો ફટાકડાનો જથ્થો. ગોડાઉનમાંથી કુલ 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો. ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. તો દર્શક મિત્રો, જે આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. ભરોસો ગુજરાતનો એટલે બી ઇન્ડિયા. બુલ ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા. એ જ તેવર, એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ. તમારી સમસ્યાને અમે આપીશું વાચા. બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ. ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાંપતી નજર. સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ. સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું બેનકાબ. બી ઇન્ડિયા કરશે તમારા ગામની અને શહેરની વાત. 24 કલાક 365 દિવસ બી ઇન્ડિયા રહેશે આપની વચ્ચે. બી ઇન્ડિયાના રિપોર્ટરો ગુજરાતના ખૂણે ખૂણેથી હર પળની આપશે ખબરો. બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે. તમારો સાથ, તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા. આપના વિસ્તારમાં જો ડ્રગ્સનું દૂષણ, અસામાજિક તત્વોનો આતંક અને દારૂ જુગાર જેવી બદીઓ કે વ્યાજખોરોની ગુંડાગીરીથી લોકો પરેશાન હોય તો અમને જાણ કરો. આપના સ્મિત અને સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. આપનો અવાજ અમે સરકાર અને જવાબદાર તંત્ર સુધી મજબૂતીથી પહોંચાડીશું અને તાત્કાલિક કાર્યવાહી અને પગલાં લેવડાવીશું. આપ આ નંબર ઉપર અમને જાણ કરશો. 9484642459. આર્કિટેક્ચરનું પ્રતીક એટલે એટ્રિયા બિઝનેસ ઝોન. ટોટલી કોર્પોરેટ લુકમાં 3D ઇફેક્ટ સાથે બિલ્ડિંગનું નિર્માણ. સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયામાં એટ્રિયા બિઝનેસ ઝોન. ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ સ્પેસનો સમાવેશ. ફ્લોર પ્લાનથી લઈ અને લેઆઉટમાં વિશિષ્ટતાઓનો ખજાનો. કુદરતી પ્રકાશ અને પવનની બેસ્ટ અનુભૂતિ.
કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા, પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી, ઇન્ટરનેશનલ એરપોર્ટથી તદ્દન નજીક, કાલુપુર રેલવે સ્ટેશન માત્ર 3 કિલોમીટર દૂર, જય ભારત BRTS બસ સ્ટેન્ડની તદ્દન સામે, સિટીની વચ્ચોવચ્ચ ધંધા માટેનું હબ, સિઝનલ, હોલસેલ, રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન. વ્યવસાય ઝડપથી નવી ઊંચાઈએ પહોંચવાની આશા. NOC ટાઇટલ ક્લિયર તેમજ BU પરમિશન સાથે રેડી પોઝિશન. બેંક લોનની ઉત્તમ વ્યવસ્થા. તો રાહ કોની જુઓ છો? સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથનો. આજે જ તમારો શેડ અને દુકાન બુક કરાવો. સરનામું એટ્રિયા બિઝનેસ ઝોન, અરવિંદ મિલ સામે, અસારવા, અમદાવાદ. સંપર્ક કરો 9825 522276. આગળ વાત કરીએ તો સુરતના માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન પકડાયું. પીપોદરા GIDCમાં એક ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો ફટાકડાનો જથ્થો. 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે. ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, સુરતના માંગરોળમાં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન પકડાયું છે, શું છે વધુ માહિતી? બરખા, તમે જણાવી દઈએ કે દિવાળીનો તહેવાર નજીકમાં છે, જેના કારણે ફટાકડાની માંગ સૌથી વધુ હોય છે. કોઈ પણ વેપારી હોય તે આ સમયમાં વધુ પૈસા કમાવાનો રડિયો છે તે શોધતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર સચેત છે અને આવા ફટાકડાની ગેરકાયદેસર જે સંગ્રહ કર્યો હોય તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. આપણે આજે વાત કરવા માંગીએ છીએ કે સુરત જિલ્લાના માંગરોળ ફટાકડા ગોડાઉનમાં પકડાયું છે, જે પીપોદરા GIDCમાં આવેલું છે. માંગરોળ એ કોસંબા પોલીસ હદમાં આવેલું છે. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે પીપોદરા કરીને જે GIDC આવેલું છે માંગરોળમાં, તેમાં GIDCમાં ફટાકડાનો મોટો જથ્થો સાચવવામાં આવ્યો છે, જેથી તેઓ સ્થાનિક પોલીસે સ્થળ પર ચકાસણી કરતા વેપારી પાસે બિલની માંગણી કરી. વેપારી પાસે બિલ ન હોવાથી આ તમામ GST ચોરીનો મામલો સામે આવ્યો અને પોલીસે 86 લાખથી વધુનો મુદ્દામાલ કરી ચેતનદાસ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. બરખા, દિવાળીનો પર્વ નજીક છે. ખાસ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ, સમગ્ર ગુજરાત રાજ્યની, તો ક્યાંક ને ક્યાંક જે છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં હાલ જ જાહેરનામું ચાઇનીઝ તુક્કલને લઈને બહાર પાડવામાં આવ્યું છે. સાથે ચાઇનીઝ તુક્કલ પર રાજ્યમાં પણ જે છે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે કે કોઈએ પણ ચાઇનીઝ તુક્કલ જે છે લેવી નહીં, વેચવી નહીં. ત્યારે ક્યાંક ને ક્યાંક હજુ પણ ચાઇનીઝ તુક્કલ વેચાવાના બનાવો બની રહ્યા છે, કારણ કે ચાઇનીઝ તુક્કલ જે છે ખૂબ જ હાનિકારક છે. તેનાથી આગના બનાવો બની શકે છે. એને લઈને આપનું શું કહેવું છે? બરખા, તમને જણાવી દઈએ કે સરકાર વારંવાર કોઈ પણ તહેવાર આવે તેમાં જાહેરનામું બહાર પાડતું હોય છે. જાહેરનામાનો હેતુ એટલો હોય છે કે પ્રજાને જો કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ એવી હોય કે જે શારીરિક નુકસાન કરતી હોય, માલ મલકતને નુકસાન કરતી હોય, તેના પર અંકુશ આવી શકે. આપ જણાવું કે તમને ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરીનો વિકલ્પ છે, સરકારે બેન મૂક્યો છે. ચાઇનીઝ તુક્કલ પર વિકલ્પ બેન મૂક્યો છે. ફટાકડાની વાત કરીએ તો દિવાળીનો તહેવાર છે, સ્વાભાવિક છે, બધાનો એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે પ્રજાજનોમાં અને ફટાકડા ફોડીને પોતે આનંદ વ્યક્ત હોય છે. પરંતુ હાલના સંજોગોમાં જોઈએ જેટલો ફટાકડાનું વેચાણ વધુ થાય છે, જેટલું ફટાકડા ફોડવા વધુ આવે છે, તેના કારણે પ્રદૂષણની માત્રા ગંભીરમાં બને છે અને તેના માનવીના શ્વાસ પર એનો ખતરો આવી રહે છે. તમને જણાવી દઈએ કે સરકારે જાહેરનામું પણ બાળ્યું છે કે ફક્ત 2 જ કલાક રાત્રે ફટાકડા ફોડવા, છતાં પણ આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં હોય કે દેશભરમાં હોય આ કાયદાનું પાલન થતું નથી. કાલની કાગળ પર જ રહી જાય છે. પ્રજા મોડી રાત સુધી ફટાકડા ફોડે છે, પરંતુ પ્રજાએ સમજવું જોઈએ કે આ ફટાકડા ફોડવાથી આ પોતાનો આનંદ વ્યક્ત બરોબર વાત છે, પરંતુ જે સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે, પર્યાવરણને બી નુકસાન કરે છે, જેના કારણે જે વૃદ્ધ વય માણસો હોય તેને ફેફસાની ગંભીર બીમારી થાય છે. આપણે ચાઇનીઝ તુક્કલની વાત કરી છે. વિદેશથી ચાઇનાથી માલ પુષ્કળ પ્રમાણમાં ભારતમાં ડમ્પ થાય છે અને એવો માલ પણ ડમ્પ થાય છે જે આપણને નુકસાનકારક છે, જાનમાલને નુકસાન કરે છે. સરકાર વારંવાર એના પ્રત્યે સજાગ છે અને એના માટે કાયદેસર જાહેરનામું બહાર પાડે છે અને સરકાર પોલીસ કામગીરી કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓ પોતે વધુ પૈસાની લાલચ છે, કમાવાની લાલચ છે. અને આપણે પ્રજાજનોની વાત કરીએ કે ભારતીય પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય,
તેમને ખબર હોય છે કે આ વસ્તુ વેચવાથી કે એનો ઉપયોગ કરવાથી આપણે જાનમાલનું નુકસાન છે તો પણ ઉપયોગ કરે છે. એના માટે કંઈક ને કંઈક પ્રજા પણ એના માટે એટલી જ જવાબદાર પડે છે જેટલું સરકારી નિયમોનું પાલન પણ થતું નથી. આમ તમને જણાવી દઈએ કે સરકાર વારંવાર કોઈ પણ તહેવાર હોય એમાં જાહેરનામું બહાર પાડે છે, પરંતુ જાહેરનામું ખાલી કાગળ પર છે તો તેમનું અમલીકરણ બહુ ઓછા સંખ્યામાં જોવા મળે છે. બરખા, શકાય કે જાહેરનામાનો અમલ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પણ તોડવામાં આવે છે અને જે વેચાણ કરતા હોય છે તેમના દ્વારા પણ, એટલે કે એક લાલચ હોય છે વધારે પૈસા કમાવાની, અને લાલચને કારણે જ ક્યાંક ને ક્યાંક કોઈ માસૂમનો જીવ પણ જતો રહે છે. કારણ કે આગના બનાવો પણ બનતા હોય છે. ખાસ દિવાળીના પર્વમાં વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે છે હાલ જે છે દિવાળીના પર્વમાં વેપારીઓ જે છે બમણા ભાવના ફટાકડા પણ વેચતા હોય છે. લોકો કહી રહ્યા છે કે આ વર્ષે પણ ખૂબ જ વધારે ભાવ છે ફટાકડાના. ઉમંગજી, બરખા, તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાનમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. આપણે કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ પણ વસ્તુનો ભાવ ઘટ્યા ગયા વર્ષે આ વર્ષે? એ શક્ય જ નથી, કારણ કે એટલી મોંઘવારી છે જેના કારણે ભાવ વધારો પ્રજાને આડકત રીતે બી સહન કરવો પડે છે. ઠીક છે, ધારો કે કોઈ મધ્યમ વર્ગનો માણસ હોય 1,000 રૂપિયાના ફટાકડા ફોડતો હોય તો ચાલુ વર્ષે ઓછા ફટાકડા ફોડશે, ફટાકડા 100% ફોડે છે. તમને બીજું જણાવી દઈએ કે આપણે જે વાત કરી કે જે ફટાકડાના કારણે જાનમાલનું નુકસાન થાય છે, બિલકુલ સાચી વાત છે. સરકારે એના નીતિ નિયમ જાહેર કર્યા છે, પરંતુ પ્રજાને ક્યાંક ને ક્યાંક એનું આડકતરી રીતે એનું કાયદાનું ઉલ્લંઘન કરે છે અને ફટાકડા ફોડે છે, જેના કારણે ઘણા દિવાળીમાં સૌથી વધુ ફાયર ઓફિસરોને ફાયરના કોલ મળે છે અને ફાયર ઓફિસરો પોતાનું ફાયર બ્રિગેડ વાળા એનું સારી કામગીરી પણ કરે છે. પરંતુ પ્રજા હવે સમજવાનો વારો આવી ગયો છે કે હવે કોઈ પણ પ્રકારનું જે સરકાર જે જાહેરનામું પાડે પ્રજાના હિત માટે હોય છે, તેનું અક્ષરે પાલન કરે તો આવી દુર્ઘટના બનતી હોય તેની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. બરખા, મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો સુરતના માંગરોળમાં ફટાકડાનું આ ગેરકાયદે ગોડાઉન ઝડપાઈ ગયું છે. અહીંયા જેડીસીમાં એક ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો ફટાકડાનો જથ્થો. 86.71 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અહીંયાથી. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા મુદ્દા સાથે.